ગુજરાતની અંદર જ્યારે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે ત્યારે સામે આવે છે પક્ષ પલટો। એક પાર્ટીમાંથી બીજી પાર્ટીમાં જવાનું। તમે કોઈ બીજી પાર્ટીમાં જાઓ છો એટલે સ્વાભાવિક છે કે તમને જેમણે ઓફર કરી છે લોકો કહેવાના છે તમે જો કાર્યકર્તા તરીકે આવો છો, નેતા તરીકે આવો છો તો તમને ઓફર આપવામાં આવે છે। એ પછી જેવો સમય જો ચૂંટણી નજીકમાં છે તો કહેવામાં આવે છે કે તમને આ જગ્યા ઉપરથી અમે ટિકિટ આપીશું, અને પછી જો ટિકિટ આપવામાં ન આવે અને સૌથી પહેલાં કહેવામાં આવ્યું હોય કે જો તમે અમારા પક્ષ સાથે જોડાશો તો પછી અમે તમને આ વસ્તુ આપીશું, આ જગ્યા ઉપર તમને હોદ્દો આપીશું। પણ જો નથી આપવામાં આવતો તો શું થાય છે? ફરી એક વખત પોતાના જૂના પક્ષ સાથે ઘર વાપસી થાય છે। અને આવું જ કંઈક બન્યું છે હવે જામનગરની અંદર, જ્યારે જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી નજીકમાં છે અને પહેલાં કોંગ્રેસમાંથી ભાજપમાં ગયા, ભાજપમાંથી ફરી એક વખત કોંગ્રેસમાં આવ્યા એ નેતાની। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। ચૂંટણી ગમે તે હોય, પક્ષ પલટાની જે મોસમ છે એટલી ખીલે છે કે એક પક્ષમાંથી એક સામટા ઘણા બધા કાર્યકર્તા એવા હોય છે કે જે બીજા પક્ષમાં જતા હોય છે। કહેવામાં આવતું હોય છે કે તમે આવી જાઓ, જે પણ ચૂંટણી હશે તમને કંઈક ને કંઈક આપવામાં આવશે। એટલા માટે સ્વાભાવિક છે કે બધાને લાલચ જાગે, રાજકારણમાં રહેવું હોય તો કંઈક સારો હોદ્દો પણ જોઈએ। હવે જ્યારે જામનગરની અંદર મહાનગરપાલિકાની ચૂંટણી છે તો એક સામટે ક્યાંક એવું સામે આવ્યું કે રાજકારણમાં એક મોટો ઉલટફેર છે તે જોવા મળ્યો। પૂર્વ કોર્પોરેટર અને સ્થાનિક નેતા જે અતુલ ભંડેરી છે એમણે ભાજપ છોડી ફરી કોંગ્રેસમાં પ્રવેશ કર્યો છે। તેમની સાથે 100થી વધુ કાર્યકરો અને સમર્થકો પણ કોંગ્રેસમાં જોડાયા છે। જામનગર શહેરના વોર્ડ નંબર 16ના પૂર્વ કોર્પોરેટર અતુલ ભંડેરી, જયેશ દોમડિયા અને રાજેશ વાઘેલા સહિત 100થી વધુ યુવાનો અને આગેવાનો કોંગ્રેસ પક્ષની વિચારધારાથી પ્રેરિત થઈ કોંગ્રેસ પરિવારમાં સામેલ થયા। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાના નેતૃત્વમાં એક કાર્યક્રમ હતો જેમાં કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા, વિરોધ પક્ષના નેતા ધવલ નંદા અને પૂર્વ સાંસદ વિક્રમ માડમ સહિત જામનગર શહેર કોંગ્રેસની આખી જે ટીમ હતી હાજર હતી। અને આ બધા જ લોકો, આ તમામ જે નેતાઓ છે તેમની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે। અતુલ ભંડેરી અગાઉ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા હતા, જો કે ભાજપમાં તેમના કાર્યોની અવગણના અને અધૂરા વચનોથી તેઓ નારાજ પણ હતા। આગામી મહાનગરપાલિકા ચૂંટણી લડવાની તૈયારીઓ વચ્ચે તેમણે ફરી પોતાની જૂની પાર્ટી છે તેમાં પરત ફરવાનો નિર્ણય લીધો છે। આ બધાની વચ્ચે જે અતુલ ભંડેરી છે તેમને પણ સાંભળીએ અને કોંગ્રેસ નેતા શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ। જનતા સાથે કામ કરીને પ્રતિનિધિત્વ કર્યું હતું એવા પૂર્વ કોર્પોરેટર જે કોંગ્રેસની વિચારધારા સાથે સંકળાયેલા છે, આજે પરિવાર સાથે એનું મિલન થાય છે। આપણે કોંગ્રેસ પરિવાર એને હૃદયથી સ્વાગત કરે છે। એમની સાથે દોમડિયાભાઈ, વાઘેલાભાઈ અને એની સમગ્ર ટીમ, યુવા મોરચા હોય, સોશિયલ મીડિયાના યુવાનો જે કોંગ્રેસની લડાઈમાં આ વિસ્તારને મજબૂત કરવા અને જામનગરને મજબૂત કરવા કોંગ્રેસ પરિવારમાં આવ્યા છે। જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે આપણા વડીલ એવા માજી સાંસદ વિક્રમભાઈ માડમ નેતા। આપ જાણો છો તેમ સમગ્ર ગુજરાતમાં બોડી ચુનાવ, લોકલ બોડી ચુનાવ, જામનગર મહાનગરપાલિકાના અને જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણીઓના પડઘમ વાગી ગયા છે। ત્યારે જામનગર વોર્ડ નંબર 16ના જેને 10 વર્ષ સુધી પ્રતિનિધિત્વ કર્યું છે અને કોંગ્રેસની વિચારધારા સાથે સદા સંકળાયેલા એવા પૂર્વ કોર્પોરેટર ભાઈ અતુલભાઈ ભંડેરી, એની સાથે જયેશભાઈ દોમડિયા, રાજેશભાઈ વાઘેલા અને એની સમગ્ર યુવા ટીમ અને આ વિસ્તારના તમામ જ્ઞાતિ સમીકરણના જે યુવાનો છે, આગેવાનો છે, આજે કોંગ્રેસને વિચારધારાના પ્રેરિત થઈ અને શહેર કોંગ્રેસ કાર્યાલય આજે આપણા માજી સાંસદ વિક્રમભાઈ માડમની આગેવાનીમાં અને અમારા વિરોધ પક્ષ નેતા ધવલભાઈ, સમગ્ર કોર્પોરેટરની ટીમ સાથે આજે વોર્ડ નંબર 16ના જે યુવાનો અને જે આગેવાનો વિવિધ સમાજમાંથી કોંગ્રેસ સાથે જોડાઈ અને જામનગર શહેર કોંગ્રેસમાં આવતા દિવસોમાં જામનગર મહાનગરપાલિકામાં આપ જાણો છો તેમ વર્ષોથી ભાજપનું શાસન છે। ભ્રષ્ટાચાર, બેરોજગારી, મહેંગાઈ, રોડ રસ્તામાં ભ્રષ્ટાચાર, જે લાખો કરોડોના 40% કમિશન વાળી આ ભાજપ સરકાર મહાનગરપાલિકા જ્યારે જામનગરમાં હોય ત્યારે એને ઉખાડી ફેંકવાની આજે કટિબદ્ધતા સાથે આવા યુવાનો અને આવા કટિબદ્ધ આગેવાનો કોંગ્રેસ જોઈન કરી છે। આવતા દિવસોમાં જામનગરમાં ખૂણે ખૂણે, ગલીએ ગલીએ કોંગ્રેસનો ઝંડો લહેરાશે અને આવતા દિવસોમાં કોંગ્રેસનું નેતૃત્વ જામનગર મહાનગરપાલિકામાં આવશે। આજરોજ જામનગર મહાનગરપાલિકાના શહેરના પ્રમુખ એવા દિગુભા જાડેજા, માનનીય સાંસદ સભ્ય શ્રી વિક્રમભાઈ, પૂર્વ સાંસદ સભ્ય શ્રી વિક્રમભાઈ માડમ, વિરોધ પક્ષના નેતા ધવલભાઈ, કોંગ્રેસના કોર્પોરેટરો
આજે યુવાનો અમારા જયેશભાઈ દોમડિયા, જયસુખભાઈ ચોવટિયા, રમેશભાઈ ભંડેરી, આનંદભાઈ અને રાજુભાઈ વાઘેલા સમગ્ર અમારી ટીમ વોર્ડ નંબર 16ની કોંગ્રેસની વિચારધારા સાથે આજે મેં કોંગ્રેસનો ખેસ પહેર્યો છે અને હું કોંગ્રેસના મજબૂતથી જામનગર શહેરમાં વધુને વધુ કોંગ્રેસની સીટો આવે અને જામનગર મહાનગરપાલિકા કોંગ્રેસ પાર્ટીનું બને એવી હું સમગ્ર શહેરની જનતા વતી અને મારા વોર્ડમાં એવી હું આશા રાખું છું. આજે 100 જણા સાથે કોંગ્રેસ પાર્ટી જોઈન્ટ કરી છે અને તમામ સમાજના આગેવાનો સાથે આજે અમે કોંગ્રેસ પાર્ટીનો ખેસ પહેરી અને 100 જણાને કોંગ્રેસ પાર્ટીના ખેસ પહેરાવેલા છે. અતુલ ભંડેરીની સાથે બીજા પણ 100 જેટલા કાર્યકર્તાઓ છે, તેમનું ભવ્ય સ્વાગત તો કરવામાં આવ્યું, પણ સવાલ એ થઈ રહ્યો છે કે જ્યારે પક્ષ પલટો કરી અને ભાજપમાં ગયા હતા અને એ પછી કોંગ્રેસમાં આવ્યા છે તો શું એમને જે જોઈએ છે કોંગ્રેસ આપી શકશે કે ફરી એક વખત એમને એવું થશે કે હું મારા જૂના પક્ષમાં તો આવ્યો છું પરંતુ મને ખાલી કહેવામાં આવ્યું છે કે આવી જાઓ, તમને ટિકિટ આપવામાં આવશે અને ન આપવામાં આવી તો ન ઘરના ન ઘાટના જેવી પરિસ્થિતિ છે અહીંયા ઉદ્ભવવાની છે. આ બધાની વચ્ચે કોંગ્રેસના હોય, આમ આદમી પાર્ટીના હોય કે ભાજપના હોય, તમામ જે કાર્યકર્તા છે એક જ સલાહ આપવાની એ કે જો તમે તમારા પક્ષ સાથે અત્યારે છો, તમારા પક્ષે તમને એવું કીધું છે કે એ તમને કોઈ પણ સંજોગે કોઈ પણ જગ્યાની ટિકિટ આપશે અને જો ન આપે ને તમે પક્ષ પલટો કરવાનું વિચારો છો તો પછી તમારે સામે પક્ષે પણ એ જ વિચારવાનું છે કે તમને આપશે ખરા, કારણ કે વર્ષોથી એમના પક્ષની સાથે પણ ઘણા બધા કાર્યકર્તાઓ નેતા જોડાયેલા છે કે જે વર્ષોથી મહેનત કરે છે અને એમને જે મહેનત કરે છે એમના જ આધારે ક્યાંક એમને પણ ટિકિટ આપવાની હોય છે. એટલા બધાની વચ્ચે હવે એ જોવાનું છે કે જો તમે તમારા પક્ષની સાથે રહીને ક્યાંક વિશ્વાસઘાત કરો છો તો આવનાર સમયમાં તમારી સાથે પણ આવું બની શકે એમ છે. હવે જે જામનગરની અંદર સામે આવ્યું છે તેમને લઈ આપ શું માનો છો? જે પક્ષ પલટો કરવામાં આવ્યો છે, જામનગરના રાજકારણમાં કેટલો મોટો ફેરફાર પડશે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.